જય લક્ષ્મીનારાયણ. શરૂઆતથી જ્યારથી અમે આ યુવક મંડળની સ્થાપના કરી, લગભગ 1992-93 અમે આ મંડળની સ્થાપના કરી અને હું એવો પહેલો પ્રમુખ યુવક મંડળ છું કે યુવક મંડળના સ્થાપનાથી છું. 1992-93 થી ડોક્ટર એચ.એલ. વાગડિયાના હસ્તે નારિયેળ ફોડી અને સમાજવાડીની અંદર આપણે આ મંડળની શરૂઆત કરી અને તેથી યુવક મંડળનો પ્રથમ સહમંત્રી પદ મને મળ્યું અને ઘણા બધા પછી મંત્રી, ઉપપ્રમુખ અને પ્રમુખ સુધીનો મને આ મંડળને સેવા કરવાનો મોકો મળ્યો. તે બદલ મંડળનો હું આભારી છું અને મારી કારકિર્દીની મારી સાથે મહામંત્રી તરીકે દિનેશભાઈ ભાવાણી એને વ્યવસ્થિત સાથ સહકાર આપ્યો મને અને આ કાર્ય અમે કરી શક્યા. મારી કાર્યમર્યાદા 2010 થી 12 અને 12 થી 14 એમ 2 વર્ષ 2 ટર્મ મને કામ કરવાનો મોકો મળેલો હતો. બીજું, મારી કારકિર્દીમાં બધેથી મહત્વનું જો કામ હોય તો આપણે બધે જાણી જ છીએ કે આપણી ભારતભરમાં દરેક સમાજોને અને યુવક મંડળોને સનાતની બનાવવા. તો એ બધેથી અઘરું કામ હતું આપણી માટે, કોલ્હાપુર સમાજ, યુવક મંડળ અને મહિલા મંડળ માટે. અને ઈ ભાગ્ય અમારા બેના નસીબમાં અમને મળ્યું. તો છેલ્લે આખરે અમને ન હરતે આ નિર્ણય લેવો પડ્યો કે જે સનાતન જે આપણું યુવક મંડળે જે સત્પંથનો ક્યાંય આનામાં ઉલ્લેખ ના થાય એના માટે ચોખ્ખું કરવા માટે અમે જે કોલ્હાપુર પાટીદાર યુવક મંડળ હતું એ અમે કોલ્હાપુર પાટીદાર સનાતન યુવક મંડળ સનાતની બનાવ્યું અને સનાતનનો જે આપણો પ્રવાહ છે એનામાં અમે આ લઈ ગયા. અને પછી અમે નવું એક શરૂઆત કરી કે આપણા વિદ્યાર્થી ભાઈ બહેનોને એટલે દીકરા દીકરીને કે એને પ્રોત્સાહન મળે. તો પ્રોત્સાહન માટે યુવક મંડળ કારોબારી વિચાર કર્યો કે આપણે શું કરવું. તો અમે સાધારણ એવું કર્યું કે 10 ગ્રામનું એક ચાંદીનું મેડલ 70% ઉપર જે આપણો વિદ્યાર્થી આવે ધોરણ 5 માંથી કરીને ગ્રેજ્યુએટ સુધી, તો એ લોકો જે આપણી પ્રણાલિકા હતી એ આપણે ચાલુ રાખી 10 ગ્રામનો આપણે મેડલ આપણે ચાંદીનું આપવાનું શરૂઆત કરી. એક આપણો જે નવો જવાહર બાજુ જમીન લીધી એનામાં જે આપણે ડોમ બનાવ્યો છે એ પણ સૌથી મોટો ખર્ચો હતો યુવક મંડળનો. એ પણ એ મારી કારકિર્દીમાં બધાના સહકારથી અમે બનાવી દીધો છે, સમાજને અર્પણ કરેલ છે. અને આ આપણી કોલ્હાપુર યુવક મંડળનું બંધારણ છે જે અમે સરસ્વતી સોમિલમાં રાતના 2-3-4 વાગ્યા સુધી જાગી કરીને અને એના માથેથી આપણે આપણું પહેલું બંધારણ ચોપડી આપણે આ બનાવી છે. યુવાનો માટે મારો સંદેશ રહેશે કે વ્યસન અને ફેશન કે એનામાં આ બાબતે આપણે બધે ખ્યાલ રાખી એના માટે કંટ્રોલ કરી અને સમાજ, યુવક મંડળ અને મહિલા મંડળને સહયોગ આપો અને ભવિષ્યમાં આપણું આ મંડળ આવી જ રીતે દિવસે દિવસ પ્રગતિ કરતું રહે એ મારી મંડળ પાસે અપેક્ષા અને આશા છે અને કરતું રહેશે, એમાં બે મત નથી. જય ઉમિયા, અસ્તુ, જય લક્ષ્મીનારાયણ.